જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આપણે આ જપ કરવાની રીત છે માલાજી ગૌમુખની અંદર રાખીને. તો એ માલાજી શું છે, એને પુષ્ટ કરાવવી જોઈએ કે નહીં, કઈ રીતે માલાજી ફેરવવી જોઈએ, કઈ કઈ આંગળીઓને સ્પર્શ થવો જોઈએ, કઈ રીતે મંત્રોનું ઉચ્ચારણ થવું જોઈએ, આના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. આપણે ત્યાં જપ કરતાં પહેલાં માલાજી ગોળ મણકાવાળા અને દરેક મણકાની વચ્ચે ગાંઠ હોય તેવી એક મણકો મોટો રેશમના છોરવાળો, જેને સુમેરુનો મણકો કહેવાય, એવી માલા લાવવી. હવે માળા પુષ્ટ કરવાની આવશ્યકતા શું કામે કે ભાઈ માલા પુષ્ટ કરવી પડે? તે માલા અશુદ્ધ માણસના હાથના સ્પર્શવાળી હોવાથી સંસ્કારથી એને શુદ્ધ કરવી પડે. માટે કોઈ પણ વલ્લભકુળના બાલક પાસે જઈને તેને પુષ્ટ કરી આપવા વિનંતી કરવી. પુષ્ટ કરવા આજ્ઞા પ્રમાણે માળાનો વેદ મંત્રના માર્જન સાથે જલથી પ્રોક્ષણ કરવું. પછી તેનું ચંદનથી પૂજન કરી અને પાણીનીના, જે પાણીની ઋષિ થઈ ગયા સંસ્કૃતના પ્રખર, એ પાણીનીના મહેશ્વર સૂત્રો 108 વાર બાલક બોલતા બોલતા એ માળા કરે. પછી બીજ મંત્રની માળા કરે. પછી જે મંત્રની તમે માળા ફેરવવાના હોય, માન્યો કે આપણે અષ્ટાક્ષરની માળા ફેરવવાની કે શ્રી કૃષ્ણ શરણમ મમ, તો એ મંત્રની એક માળા કરે ત્યારે એ પુષ્ટ થઈ કહેવાય. પછી તે માળાજી ક્યારેય પછી બહાર એ કાઢવાના નહીં, પુષ્ટ થઈ ગયા પછી. માળા કરવાની રીત: આસન લઈને બેસવું, અપરસમાં રહેવાનું ખાસ. પહેલાં માળાજીને ગૌમુખીમાં જમણો હાથ નાખી સુમેરુને શોધવાનું. પછી પુષ્ટ થઈ ગયા પછી ગૌમુખીમાંથી માળા બહાર નીકળે નહીં, એટલે જમણો હાથ નાખી અને સુમેરુ શોધવાનો. સુમેરુ બે આંખે, માથા, હૃદય ઉપર લગાવી પછી માળા પકડવી. હવે માળા પકડવાની ખોટી રીતો કઈ ખોટી રીત છે? તો ઉલટી દિશામાં ફેરવવું કે અંગૂઠાનો ઉપયોગ એ અસુરોને ફલ આપે છે. ઇસ્લામ ધર્મ કે જે બીજા કોઈ ધર્મ છે એમાં એ રીતની માળા ઉલટી રીતે ફરે છે, પણ આપણે સનાતન ધર્મ એ રીતે ફરતી નથી. માળા પકડવાની સાચી રીત તો જમણા હાથનો ઉપયોગ કરવો. પછી માળાને અનામિકા અને મધ્યમાં વચ્ચે મૂકવી. અંગૂઠો વાળીને અનામિકાની સાથે એને જોંચ કરવી. પછી સુમેરુનો મણકો આંખો, માથા અને હૃદય ઉપર લગાડવો. જે મંત્ર બોલવાના હોય તે બોલી હવે બીજી વાર મણકો ફેરવતા પહેલાં મણકો મધ્યમાં આંગળીની સહાયતાથી માળાને આપણી બાજુ ફેરવવી, પછી મંત્ર બોલવો. એમ દરેક મણકાને આપણી બાજુ ફેરવીને મંત્ર બોલવો. આમ 108 મણકાની માલા સુમેરુ આવે ત્યાં સુધી ફેરવવી. દરેક મણકા પર મંત્ર બોલતા આંખો બંધ રાખી કીકીને આજ્ઞા ચક્ર ઉપર કેન્દ્રિત કરવી. મંત્ર બોલવામાં મંત્ર બીજાને સંભળાય નહીં એ રીતે બોલવો, એ મંત્રહીન. પોતાને સંભળાય તેમ બોલવો, એમ મધ્ય. અને મોઢું બંધ રાખી જીભ હલે અંદર બોલવું, હોઠે ફફડે નહીં, તેને ઉપાંશુ જપ કહેવાય. આંખ બંધ રાખી આજ્ઞા ચક્રમાં શ્રી ગુરુના ચરણ, શ્રી ઠાકોરજીના ચરણનું ધ્યાન ધરવું. આમ રોજ એક માળા કરવી જ. માની લો કે કોઈને એકથી વધારે માળા કરવી હોય
તો શું કરવું? તો એક માળા પતે એટલે સુમેરું પાછું આવે ત્યારે એક માળા પૂર્ણ થઈ કહેવાય. સુમેરુનું ઉલ્લંઘન ન કરાય માટે સુમેરુ ઉપર માલા પૂર્ણ થતાં પાછો સુમેરુથી આગળના મણકા ઉપર ઉલ્લંઘન ન થાય તે માટે અહીંયા બીજી માળા કરવી હોય તો સુમેરુને ઉલટાવીને પછી માળામાં આગળ વધવું જોઈએ. સુમેરુ ઉલટાવવાની રીત જોઈએ આપણે. તો માળા પૂર્ણ થતાં સુમેરુ આવે, માળા પૂરી થાય એટલે સુમેરુ આવે તરત જ. તો માળાને અનામિકા પરથી કાંડું ઘડિયાળની ઉલટી દિશામાં વાળીને અંગૂઠા ઉપર સરકાવવી. પછી અનામિકા અંગૂઠાનો સ્પર્શ છોડી અનામિકા અને તર્જનીને અંગૂઠા ઉપરની માળાની નીચે હથેળીની અંદરથી ઘુસાડવી. આ માળાને અનામિકા ઉપર ઘડિયાળની દિશામાં કાંડું વાળીને સરકાવવી. 5મું, સુમેરુ સહજ રીતે અનામિકાની પાછળ આવી જશે. ફરી અનામિકા સાથે અંગૂઠો જોડી અને મધ્યમાંથી માળા ફેરવવાની શરૂઆત કરવી. આ રીતે માળા પલટાવવી. બીજી માળા સળંગ થાય એમ જેટલી માળા કરવી હોય તેટલી વાર સુમેરુ આવતા તેને આંખ, માથા ઉપર, હૃદય ઉપર લગાવવું. ઉપર કહેલ રીત પ્રમાણે પલટાવી ફરું શરૂ કરી શકાય. સુમેરુ આવતા ફરી 2 આંખ, માથા, હૃદય ઉપર તેને લગાડીને આગળ પલટાવવાની પ્રક્રિયા કરવી. તો આ રીતે અષ્ટાક્ષરની આપણે માળા કરતા હોય તો આ એનો પ્રાચીન જે મૂળ આપણે ક્રમ છે એ આપણે બતાવ્યો કે એક તો બજારમાંથી લઈ અને ગૌમુખી લઈને માલાજી લઈ 108 મણકાની ઘરે ચાલુ કરી દઈએ. શક્ય છે, ભગવત નામ જ છે, પણ મર્યાદા કે માર્ગની રીત નથી. એ વલ્લભકુલના બાલક પાસે જે આપણે આ વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે જવું જોઈએ, ત્યાં પુષ્ટ કરાવવી જોઈએ અને પછી એ માલા ગૌમુખીમાંથી બહાર નીકળે નહીં. અને પછી અષ્ટાક્ષરની માલા 1, 2, 3, 4 જેટલી બને છે એટલી નિત્ય અવશ્ય કરવી. આ પ્રાચીન મૂળ જે આપણી પ્રણાલિકા છે એ અહીંયા ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. શ્રી વલ્લભાધીશ કી જય.